Very good morning, students. Today we are going to learn record searching commands. પહેલા આપણે રેકોર્ડ એડ કર્યા, then we edited records, we viewed records, we deleted records, we recalled records, we arranged records in ascending and descending order. એને કહેવાય indexing and sorting. sorting and searching commands તમારે આવે છે. એમાંથી હવે આ લાસ્ટ જે છે સર્ચિંગ કમાન્ડ્સ. there are three searching commands: locate, seek and find. in three ways you can search સમજો છો? સર્ચ એટલે શોધવું, ગોતવું. ખોવાઈ જાય ને આપણું, વારે વારે કંઈક ખોઈ જતું હોય, ચશ્મા ખોવાઈ જાય, સ્કૂટરની ચાવી ખોવાઈ જાય, મોબાઈલ ન ખોવાઈ જાય. મોબાઈલ ખોવાઈ જાય તો ક્યાંથી ચાલે? આપણે દિલની ધડકન બંધ થઈ જાય મોબાઈલ ખોવાય તો. એટલે કંઈ પણ ખોવાઈ ગયું હોય તો અહીંયા ખોવાઈ જવાની વાત નથી, પણ અહીંયા તમારી પાસે ઘણા બધા રેકોર્ડ્સ છે, એમાંથી તમારે કોઈ પર્ટિક્યુલર વેલ્યુ ફાઇન્ડ કરવી છે, પર્ટિક્યુલર વેલ્યુ શોધવી છે. તો એના માટે થ્રી કમાન્ડ્સ આર ધેર: લોકેટ, ફાઇન્ડ એન્ડ સીક. લોકેટ, ફાઇન્ડ એન્ડ સીક, ત્રણ કમાન્ડ છે. ફર્સ્ટ ઓફ ઓલ લોકેટ કમાન્ડ. કારણ કે લોકેટ કમાન્ડ છે ને ગર્લ્સ, એ તમે ગમે તે ફિલ્ડ ઉપર કરી શકો. ગમે તે ફિલ્ડ એટલે કે એમાં ઇન્ડેક્સિંગની કે એવી કાંઈ જરૂર નથી, એની કોઈ રિક્વાયરમેન્ટ નથી. જ્યારે બાકી જે બે કમાન્ડ્સ છે ને એમાં યુ રિક્વાયર ટુ ઇન્ડેક્સ યોર ડેટાબેઝ. એમાં ફાઇન્ડ અને સીક કમાન્ડ સેમ છે કે એમાં તમારે જેના ઉપર ઇન્ડેક્સ કરેલું હોય ને એ જ તમે શોધી શકો, એ સિવાય એક ફિલ્ડ ન શોધી શકો. બરાબર? પહેલાં તો આપણે શું કરીએ, સેટ ડિફોલ્ટ ટુ એફ ડ્રાઈવ, set status on, use library. Look guys, in this database we have 12 records. પણ આપણી પાસે જો 1200 રેકોર્ડ હોય તો એમાંથી આપણે એમ ગોતવું છે કે ભાઈ આ ઓથરનો રેકોર્ડ કેટલામો છે, કે આ ટાઇટલ જે છે બુક ટાઇટલ એ કેટલામું છે, કે મને જોવું છે ત્યાં જવું છે ડાયરેક્ટ. ઓર આજે આટલા પેજીસ હોય એવી મને બુક બતાવો. ધારો કે 200 પેજ છે એવી કેટલી બુક છે? તો કે 2 છે. 300 પેજ છે એવી કેટલી બુક છે? 1 2 3 4. તો યોર પોઇન્ટર વિલ ડાયરેક્ટલી ગો ટુ દેટ પર્ટિક્યુલર રેકોર્ડ. ડાયરેક્ટ તમને ત્યાં જ પહોંચાડીને મૂકી દે. આપણે એમ કહીએ ત્યાં બેઠા છીએ, આઈ એમ ઓન રેકોર્ડ નંબર 7, રેકોર્ડ નંબર 7 ઉપર છું. એમાંથી હું એમ કહું કે મારે આ પર્ટિક્યુલર જે બુક કોડ હોય એ એના ઉપર જવું છે, કે મારે પર્ટિક્યુલર નામ છે એના ઉપર જવું છે, તો તમારું પોઇન્ટર ડાયરેક્ટ ત્યાં કૂદકો મારે, જમ્પ કરીને ડાયરેક્ટ ત્યાં જ જાય. એ તમારે સ્ટેટસ બારમાં જ દેખાશે પહેલાં, પછી ડિસ્પ્લે કમાન્ડ કરીશ એટલે સ્ક્રીન ઉપર જ દેખાશે. અત્યારે આપણે ધ્યાન ક્યાં રાખવાનું છે? સ્ટેટસ બાર ઉપર. પહેલાં ધારો કે હું ફર્સ્ટ રેકોર્ડ ઉપર છું, અત્યારે ક્યાં છું? ફર્સ્ટ રેકોર્ડ ઉપર. એટલે આપણને ખ્યાલ આવે કે બીજા એક રેકોર્ડ ઉપર હું નથી. ઓલું આપણને એમ થાય કે આ તો અહીંયા હતી તો અહીંયા આવી. ફર્સ્ટ ઉપર છું અત્યારે. ઓકે, એન્ડ આઈ શેલ લોકેટ 4. લોકેટ કન્ટિન્યુ, આખું કમાન્ડનું નામ છે લોકેટ એન્ડ કન્ટિન્યુ. લોકેટ 4. લોકેટ 4 યુ હેવ ટુ રાઇટ નેમ ઓફ ધ ફિલ્ડ. ગમે તે જે ફિલ્ડ ઉપર તમારે કરવું છે લોકેટ, એનું નામ લખવું પડશે તમારે. તો મારે ધારો કે કરવું છે પેજીસ. લોકેટ 4 પેજીસ ઇઝ ઇક્વલ ટુ 200. કે મારું જે આખું ડેટાબેઝ છે એ મારી ડેટાબેઝમાં જ્યાં પેજીસમાં 200 હોય ને, 200 પેજીસ જે બુકના છે એ બુકનો રેકોર્ડ જે છે એના ઉપર તમે જાઓ ડાયરેક્ટલી. એ 5મો રેકોર્ડ હોય ને બીજો હોય ને છેલ્લો હોય, એ જે હોય, વી આર નોટ કન્સર્ન્ડ. યોર પોઇન્ટર શુડ ડાયરેક્ટલી ગો ટુ દેટ પર્ટિક્યુલર રેકોર્ડ વેર ધ પેજીસ ઇઝ 200. ઓકે, એન્ટર મારું છું. રેકોર્ડ નંબર 1 લ્યો, પેલા જ રેકોર્ડ ઉપર છે. કેમ ખબર પડે? તો કે ડિસ્પ્લે કરો, ખાલી ઓનલી ડિસ્પ્લે કમાન્ડ. ઇટ વિલ શો યુ કરંટ રેકોર્ડ. જો આ જે યુ કેન વિન બુક છે એના કેટલા પેજીસ છે? 200. આ તો કોઇન્સિડન્સ થયો, મને નહોતી ખબર. પણ હવે આપણે ચેક કરીએ કે બીજી કોઈ બુક એવી છે કે જેના પેજીસ પણ 200 હોય આખી ડેટાબેઝમાં. ગમે એટલા 1200 1500 નહીં, આપણી લાઇબ્રેરીમાં તો 45,000 બુક છે. 45,000 વિચાર કરો.
તો 45,000 બુક્સ છે એની જે ડેટાબેઝ છે એમાંથી તમારે ફાઇન્ડ કરવું છે કે 200 પેજીસ છે કઈ બુકના છે. તો તમે ખાલી કન્ટિન્યુ કરશો ને ગર્લ્સ, લોકેટ કમાન્ડ એક જ વાર આપવાનો. શું આપવાનું? કન્ટિન્યુ. કન્ટિન્યુનો સ્પેલિંગ ન આવડતો હોય તો CONT લખો તો પણ ચાલે. CONT. ઓકે, તો કન્ટિન્યુ આપ્યું મેં, પ્રેસ એન્ટર. રેકોર્ડ નંબર 10. 10 નંબરનો રેકોર્ડ એવો છે કે જ્યાં પેજીસ છે એ કેટલા છે? 200. પાછો ડિસ્પ્લે કમાન્ડ આપો એટલે તમને ખ્યાલ આવશે કે એ છે યુ કેન હીલ યોર લાઈફ. એમાં પણ પેજીસ કેટલા છે? 200 છે. ખ્યાલ આવ્યો? તો આખી જે મારી ડેટાબેઝ છે જેમાં 12 રેકોર્ડ છે એમાંથી 2 રેકોર્ડ એવા મળ્યા. કેટલા મળ્યા? 2. કે જ્યાં પેજીસ કેટલા છે? 200. હજી આપણે ટ્રાય કરી કન્ટિન્યુ. હવે કન્ટિન્યુ કર્યું દેટ મીન્સ કે હજી જો હોય તો મને બતાવો. તો એ કે રેકોર્ડ નંબર ધીસ, પણ એને શું આપ્યું? મેસેજ વાંચો. એન્ડ ઓફ લોકેટ સ્કોપ. ક્યાં છે? અહીંયા. હા, તમને ન દેખાતું હોય તો જોઈ લો અહીંયા. એન્ડ ઓફ લોકેટ સ્કોપ મતલબ કે લોકેટ જે ગોતવાનું કાર્ય કરવાનું હતું એ પૂરું થઈ ગયું છે અને હવે એનો એન્ડ આવી ગયો છે. તમે જે કન્ડિશન આપી છે એનો હવે એન્ડ આવી ગયો છે. એનો અર્થ એમ થયો કે તમારી જે ડેટાબેઝ છે એમાં 2 જ રેકોર્ડ એવા છે કે જેમાં પેજીસ કેટલા છે? 300. કેટલા પેજીસ છે? 300. બસ પેજીસ મેં એટલા માટે લીધું કે પેજીસ રિપીટ થાય છે. હા, બીજું કાંઈ રિપીટ નથી થતું. પ્રાઇસ ને પેજીસ 2 જ રિપીટ થાય છે. એટલે રિપીટ થાય તો તમને ખબર પડે ને કે આ કન્ટિન્યુ કમાન્ડનું શું કામ છે. આપણે ફરીથી કરીએ. હા, ઉપરનું લખવું હોય તો લખી લો, હું તમને મોટું કરી દઉં, તમને દેખાય. તમે લખી શકો છો ઇફ યુ વોન્ટ. લખી શકો છો. આટલું લખવાનું થશે. બરાબર? વિડીયો પોઝ કરીને લખી લેજો. ફરીથી કરીએ. લોકેટ 4. અત્યારે પહેલાં જે પેજીસ ઉપર જ કરીશ. પેજીસ ઇઝ ઇક્વલ ટુ 300. કારણ કે મને ખબર છે કે 300 પેજીસ હોય એવી 4 બુક છે મારી ડેટાબેઝમાં. હા, સેમ નંબર ઓફ પેજીસ સેમ હોવા જોઈએ. તો એવી કેટલી બુક છે? 4. હા, અહીંયા લેસ દેન ગ્રેટર દેન પણ કરી શકો, એ ચાલે. ઓકે, પેજ નહીં પેજીસ છે. પેજીસ. તો રેકોર્ડ નંબર 3 જો અહીંયા લખેલું આવે છે રેકોર્ડ નંબર 3. પહેલાં આપણે ક્લિયર કરી નાખીએ સ્ક્રીનને, પછી ડિસ્પ્લે કરીએ. હમણાં 4 રેકોર્ડ દેખાશે. તો ડૉક્ટરની ડાયરી છે એમાં પેજીસ કેટલા છે? 300. હવે આઈ શેલ અપ્લાય કન્ટિન્યુ કમાન્ડ. તો રેકોર્ડ નંબર 4 એના પણ કૃષ્ણાયન, એના પણ 300 પેજીસ છે. અગેન કન્ટિન્યુ, ડિસ્પ્લે. રેકોર્ડ નંબર 6. રેકોર્ડ નંબર 6 દરિયો એક તરસનો. એના પણ નંબર ઓફ પેજીસ છે 300. ઓકે, કન્ટિન્યુ. રેકોર્ડ નંબર 7. રેકોર્ડ નંબર 7. તો એ 7 છે એ છે ધ સિક્રેટ વિશ લિસ્ટ. એના પણ નંબર ઓફ પેજીસ કેટલા છે? 300. બસ મને ખબર છે કારણ કે નાનકડી એવી ડેટાબેઝ છે ને સાવ ઓછા રેકોર્ડ છે, એટલે મને ખબર છે કે આમાં 4 રેકોર્ડ એવા હતા કે જ્યાં પેજીસ 300 છે. પણ તમારી પાસે બહુ મોટી ડેટાબેઝ હોય, ઘણો બધો ડેટા હોય તો તમને ખ્યાલ ન હોય કે કેટલા પેજીસ વાળી કેટલી બુક છે. તો હજી એકવાર આપણે કન્ટિન્યુ કરીએ. એટલે ઇટ વિલ સે એન્ડ ઓફ લોકેટ સ્કોપ. જ્યાં સુધી એન્ડ ઓફ લોકેટ સ્કોપ એવું ન આવે ત્યાં સુધી યુ કેન કન્ટિન્યુ 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 એન્ડ કન્ટિન્યુ. તમે ગમે એટલી વખત કન્ટિન્યુ કન્ટિન્યુ લખ્યા કરો, ગમે તેટલી વખત કન્ટિન્યુ લખો, એ તમને જો હશે વધારે રેકોર્ડ તો દેખાડ્યા જ કરશે. પણ વન્સ એક ટાઈમ એવો આવશે કે ઇટ વિલ સે એન્ડ ઓફ લોકેટ સ્કોપ, કે ભાઈ જેટલા રેકોર્ડ તમારી કન્ડિશનને મેચ થાય છે એ બધા દેખાડી દીધા છે મેં, હવે એક રેકોર્ડ બચ્યો નથી. ખ્યાલ આવ્યો? હા, પાછું લખવું હોય તો તમે લખી શકો છો અહીંથી. આ વસ્તુ હજી મોટી કરી દઉં સ્ક્રીન તો તમને દેખાય. અહીંથી લખી શકો છો આખું. પાછું વિડીયો પોઝ કરીને તમે લખી લો. લોકેટ 4. ખ્યાલ આવ્યો? આપણે આમ કરીએ. લોકેટ 4 પ્રાઇઝ
ગ્રેટર દેન 400. મને નથી ખબર કેટલા રેકોર્ડ છે. લોકેટ ફોર પ્રાઇસ ગ્રેટર દેન 400. તો કે રેકોર્ડ નંબર 3 એવો છે કે જ્યાં પ્રાઇસ 400થી વધારે છે. ક્યાં છે જોવો જોઈએ. હા, 450 છે. બરાબર. હવે આપણે કરીએ કન્ટિન્યુ. તો રેકોર્ડ નંબર 5 પણ એવો છે કે જ્યાં પ્રાઇસ વધારે છે. જોવો જોઈએ. થિંક એન્ડ ગ્રો રીચ. એક મિનિટ. દેખાતું? હા, દેખાડું. 650 છે. હજી આપણે કરીએ તો કે રેકોર્ડ નંબર 11. હજી ત્રીજો રેકોર્ડ એવો છે કે જ્યાં પ્રાઇસ કેટલી છે? 800 રૂપિયા. જો 800 રૂપિયા છે વંશવારસની. વંશવારસની પ્રાઇસ છે 800 રૂપિયા. હજી એકવાર કન્ટિન્યુ કરીએ તો કહેશે કે એન્ડ ઓફ લોકેટ સ્કોપ. That means there are only 3 books out of 12 books. There are only 3 books where price is more than 400. જેની પ્રાઇસ 400 રૂપિયાથી વધારે હોય એવી આપણી ડેટાબેઝમાં કેટલી બુક છે? ખાલી 3. ખ્યાલ આવ્યો? જેવું એન્ડ ઓફ સ્કોપ આવ્યો એટલે સમજી જવાનું. બરાબર છે? ક્લિયર? તો આ લખવું હોય તો તમે આ એક્ઝામ્પલ લખી શકો છો. 3 એક્ઝામ્પલ મેં તમને કરાવ્યા લોકેટના. યુ કેન રાઇટ if you want to write all 3 examples. લોકેટ કમાન્ડ છે ને એ આમ સારો છે કે તમે જે ફિલ્ડ ઉપર કયો એ ફિલ્ડ ઉપર તમે ચેક કરી શકો, સર્ચ કરી શકો રાધર. પણ પ્રોબ્લેમ એ છે કે પાછું કન્ટિન્યુ વારે લખવું પડે. પ્લસ તમારે પ્રોગ્રામિંગ જ્યારે કરો છો, પ્રોગ્રામિંગ તો તમારે આમાં નથી આવતું, પણ પ્રોગ્રામિંગ જો કરો તો એ જરાક અઘરું પડી જાય લોકેટ કમાન્ડ એમાં યુઝ કરવો. એની જગ્યાએ 2 કમાન્ડ્સ બહુ સરસ છે. ફાઇન્ડ એન્ડ સિક. ફાઇન્ડ એન્ડ સિક. ફાઇન્ડ એટલે શોધવું, સિક એટલે પણ શોધવું. ઓકે, ફાઇન્ડ એન્ડ સિક. પણ આ બંને કમાન્ડ જે છે ને એનો એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ નથી, એની રિક્વાયરમેન્ટ છે. શું રિક્વાયરમેન્ટ છે? કે એ બંને કમાન્ડ એવું કહે છે કે જો અમને યુઝ કરવા હોય તો તમારી ડેટાબેઝ જે છે એ ઇન્ડેક્સ કરેલી હોવી જોઈએ. ઇન્ડેક્સ કરાવ્યું છે ને? ઇન્ડેક્સિંગ થાય પછી સર્ચિંગ થાય. તમે જ વિચારી લો ગર્લ્સ કે તમારા નામ જે છે બધાના, ધારો કે ખાલી 50 સ્ટુડન્ટ છો તમે, એના નામ આલ્ફાબેટિકલી લખેલા હોય તો મારે ગોતવું હોય મારે મેન્યુઅલી તો ઇઝીલી ગોતાય ને. અને જો આડાવડા હોય તો શોધવામાં વાર લાગે. તો એવી રીતે કમ્પ્યુટરને એવું જ થાય કે ઇન્ડેક્સિંગ કરેલું હોય તો સરળ રીતે એ શોધી શકે, અને ઇન્ડેક્સિંગ કરેલું ન હોય તો ઇટ બીકમ્સ ડિફિકલ્ટ ફોર ઇટ ટુ સર્ચ યોર રેકોર્ડ. એટલે હું અહીંયા ડાયરેક્ટ લખીશ. આઈ ટ્રાય. તમે જો હું એ લખું છું ફાઇન્ડ. ધારો કે મારે ફાઇન્ડ કરવું છે બુક કોડ, તો 104 છે કે નહીં મને ખબર નથી, પણ 104. તો આમાં જો મેસેજ આવ્યો ટેબલ હેઝ નો ઇન્ડેક્સ ઓર્ડર સેટ, એવી એરર આવી. આમ તો મેસેજ નો કહેવાય, એરર છે. ટેબલ હેઝ નો ઇન્ડેક્સ ઓર્ડર સેટ, કે તમારું જે ટેબલ છે, જે ડેટાબેઝ છે એ ઇન્ડેક્સ કરેલી નથી. ઇન્ડેક્સ કરેલી હોય તો અને તો જ તમે આને સર્ચ કરી શકો ફાઇન્ડ કમાન્ડથી, નહીંતર તમે એ વસ્તુ કરી શકો નહીં. ઓકે, કંઈ વાંધો નહીં. તો હવે મારે નક્કી કરવું પડશે કે મારી જે ડેટાબેઝ છે એમાં આટલા બધા ફિલ્ડ્સ છે, બરાબર? બુક કોડ, ટાઇટલ, ઓથર, પેજીસ, પ્રાઇસ. એમાંથી કયા ફિલ્ડ ઉપર મારે સર્ચ કરવું છે? આ બધા ફિલ્ડ ઉપર તો તમારે બધી ડેટાબેઝ બધી ઇન્ડેક્સ બનાવવી પડે. કયા ઉપર કરવું છે નક્કી કરો, એના ઉપરથી આપણે પછી કરીએ. તો આપણે બુક કોડ જ રાખીએ, ઇઝી પડશે. નામ રાખી શકીએ પણ એમાં ક્યાંક મિસ્ટેક થાય ને તો તકલીફ થાય. નામ એ રાખી શકો. પહેલાં આપણે બુક કોડ કરીએ. ઇન્ડેક્સ ઓન, ઇન્ડેક્સ કમાન્ડ પાછો આવ્યો. બુક કોડ ટુ બીકે. બીકે એવું નામ રાખું છું, તમે ગમે તે નામ રાખી શકો. book code bk. So I have created single index file on the field book code. Fine. Now if I want to find particular book code, then I just have to write find 108. For example 108. If it will be there, it will show you કે છે. નહીં હોય તો ના પાડશે. તો આ પોઈન્ટર મારું ગયું 7મા રેકોર્ડ ઉપર. ક્યાં ગયું?
સાતમા રેકોર્ડ ઉપર ડિસ્પ્લે. તો સાતમો રેકોર્ડ છે જે એનો બુક કોડ છે 108. ખ્યાલ આવ્યો? ધ બુક કોડ ઇઝ 108. બરાબર. ફરીથી કરીએ. ફાઇન્ડ, આપણે ધારો કે ન હોય આપીએ 116 છે જ નહીં, તો ઇટ વિલ સે નો ફાઇન્ડ. જો અહીંયા લખેલું આવ્યું છે સ્ક્રીન ઉપર નો ફાઇન્ડ છે. તમે જો એવો કોઈ આપશો બુક કોડ કે જે છે જ નહીં, then it will say no find. બરાબર. but if you give any book code which is there in your database, then it will take your pointer to that book code અને ડિસ્પ્લે કરશો એટલે દેખાશે કે 102 બુક કોડ છે એ સેકન્ડ રેકોર્ડનો છે. ઇટ ઇઝ ઓફ સેકન્ડ રેકોર્ડ. ગોટ ઇટ? ખ્યાલ આવ્યો? હા. seek command also works in the same way. seek command works in the same way. It also requires the database to be indexed. If the database is not indexed, then seek command does not work. Let us try. seek, for example, let us write the name of the book. You can win. seek, you can win. No find. But we have already indexed on book code. book code ઉપર index કરેલું છે અને અત્યારે મેં શું આપ્યું છે? title of the book. Now I have to index on title. Index on title to X title, or whatever name you want to give. Index on title to X title. The database is indexed. Okay, 12 records indexed. Now you can apply seek, you can win. I want to find this book, whether it is available in my database or not. હશે તો આવી જશે ડિસ્પ્લે છે. you can win છે. okay, you can write any other name. Say for example, I am writing Krishnayan. Spelling must be correct. If I write wrong spelling, incorrect spelling, then it will not be able to seek your particular title. If it is there, it will show you. Now my pointer has directly gone on record number 4. Okay, and it is showing me that record number 4 is Krishnayan. So seek and find command are almost same. First of all, they need you to index the database on particular field. કે જે ફિલ્ડ ઉપર તમારે સર્ચ કરવું છે એના ઉપર ડેટાબેઝ ઇન્ડેક્સ કરેલી હોવી જોઈએ. આમાં લોકેટ કમાન્ડમાં એવી કોઈ રિક્વાયરમેન્ટ નથી, પણ ફાઇન્ડ અને સીક બંને કમાન્ડમાં યુ મસ્ટ હેવ ઇન્ડેક્સ્ડ ધ ડેટાબેઝ ઓન પર્ટિક્યુલર ફિલ્ડ. એટલે કઈ પહેલાં આપણે બુક કોડ ઉપર કર્યું હતું તો ફાઇન્ડ આપણે બુક કોડ કર્યું અહીંયા ડાયરેક્ટ, પછી ફિલ્ડનું નામ લખવાની જરૂર નથી, કારણ જે ઇન્ડેક્સ એક્ટિવ હશે ને એ જ ફિલ્ડમાં એ સર્ચ કરશે. અત્યારે જો હું એમ ટ્રાય કરું ને કે seek 900, ધારો કે આપણે બુક કોડ જે ઓલરેડી હોય આપીએ 104 તો છે, કે 109 સપોઝ 109 ઇઝ ધેર, તો ઇટ વિલ નોટ બી એબલ ટુ ફાઇન્ડ, કારણ કે ડેટા ટાઈપ મિસમેચ આપી આપણે કોટેશનમાં કરી. ડેટા ટાઈપ મિસમેચ શું કામ આપી? કારણ કે આપણે અત્યારે ઇન્ડેક્સ એના ઉપર કરેલું છે ટાઇટલ ઇઝ ટેક્સ્ટ. તો અહીંયા મેં 109 આપ્યું તો નો ફાઇન્ડ. તો યુ વિલ સે કે મેડમ 109 તો છે પણ 109 બુક કોડ છે. 109 ઇઝ બુક કોડ એન્ડ આઈ હેવ ઇન્ડેક્સડ ઓન ટાઇટલ. છેલ્લે આપણે ઇન્ડેક્સ એના ઉપર કરેલું ચેક કરી લેવાનું. લાસ્ટમાં ઇન્ડેક્સ કરેલું છે ટાઇટલ ઉપર. સો ઇટ ઇઝ નોટ એબલ ટુ સર્ચ 109. ખ્યાલ આવ્યો? ઇન્ડેક્સ ઓન બુક કોડ પછી ફાઇન્ડ કર્યું અહીંયા, આ બે ઇમ્પોર્ટન્ટ છે. બસ આટલું લખવું હોય તો વિડીયો પોઝ કરીને લખી લેજો. અને પછી અહીંયા આપણે ઇન્ડેક્સ ઓન ટાઇટલ એન્ડ ધેન seek you can win, seek Krishnayan display. આટલું. This is important. Got it? Girls, so today we have learned how to search particular value from your database. There are 3 commands: locate, find and seek.
ત્રણેય ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં 100% પૂછાશે. આમાં ગર્લ્સ મારે તમને કહેવાની જરૂર જ નથી, કારણ કે જનરલ ઓપ્શન હશે ને ટોટલી 4 જ ચેપ્ટર છે અને ચારેયમાં બબે ટોપિક જ છે, એટલે 8 એ 8 ક્વેશ્ચન પૂછાવાના જ છે. આખો સિલેબસ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ, કારણ કે આપણો એક આખો ટોપિક પૂરો થઈ ગયો છે. ફાઇન. ઓકે, ગુડ બાય.